રાજ, શું થયું? માથું દુખે છે? માથું નથી દુખતું. તો કેમ આવી રીતે બેઠા છો? એક તો કામ સરખું ચાલતું નથી ને પૈસાનું કંઈ સેટિંગ થતું નથી. લેણદારોના ફોન આવે છે. ખબર નહીં શું કરવું ને શું સમજાતું નથી કંઈ. પૈસાનો ક્યાંયથી મેળ જ નથી પડતો. મેં તો પહેલાં જ કહ્યું હતું કે બિઝનેસ કરવાની કોઈ જરૂરત નથી. જે જોબ કરતા હતા ને એ કર્યા કરો. પણ ના, આપણે તો બિઝનેસમેન બનવું છે. એટલે હું આખી જિંદગી નોકરી જ કર્યા કરું? મારે મારું પોતાનું કંઈ કરવાનું જ નહીં? પોતાનું કરવાનું હોય પણ એમાં નોલેજ હોય, તમને કંઈક આવડત હોય, તમને લાગે કે હું કંઈક આગળ વધી શકીશ, એમાં કરવાનું હોય. આમ મન ફાવે તેમ બિઝનેસમાં પડી રહેવાનું એ કંઈ મતલબ નથી. તમને ખબર જ તો છે કેટલા સમયથી લોસ જ જાય છે. તો હું જાણી જોઈને નથી કરતો. વાત કરે છે નાખી દેવાની. જો હા, આપણને કંઈ ખબર ના પડતી હોય ને તો વચ્ચે ડબ ના કરાય. ચૂપચાપ. એ જ કહેવા માંગુ છું કે આપણને ખબર ન પડતી હોય ને તો બિઝનેસ ન કરાય, નોકરી કર્યા કરાય ચૂપચાપ. એટલે તારું કહેવાનું એમ છે બસ આખી જિંદગી આવી જ રીતે બધાની ગુલામી કર્યા કરું? હા, ક્યારે મારે બે પૈસા વધારે કમાવાની લાલચ નહીં કરવાની, એવું ને? બે પૈસા કમાવાતા હોય તો ઠીક છે, અત્યારે તો ગુમાણી જ થાય છે ને. આ લેણદારો માંગે છે તેનું શું કરવાનું? તો આ જાણી જોઈ નથી થતું બધું. થઈ જાય માણસથી મિસ્ટેક. વાત કરે છે નાખી દેવાની. અને તારી પાસે સવારમાં સલાહ નથી માંગી. તો અહીંયા કોઈ સલાહ આપવી પણ નથી. તો ચા નાસ્તો બની ગયો હતો એટલે કેવા આવી હતી. તું મારી પત્ની છે, તારે મને આવા સમયમાં સાથ આપવો જોઈએ. એના બદલે તું પણ ટોણા મારે છે. તમે સાચું કંઈક કામ કર્યું હોત તો તમને સાથ આપત. તમને ના પાડી હતી, બધા જ કહેતા હતા કે બિઝનેસ કરવાની કોઈ જરૂરત નથી. તો તમે કોઈની વાત માની? ન માનીને પછી તમને કોણ સાથ આપે? મેં તારી પાસે ઘરેણા માંગ્યા. મેં કીધું વેચીને ત્યારે લેણું ભરી દઈ, પછી હું તને કરાવી દઈશ. તો તે શું કર્યું? હા, શું કર્યું તે? શું કરવાની હતી? તમે અપાવ્યા હતા ઘરેણા, તમે લાવ્યા હતા. એ બધા મારા પિયરથી આપ્યા છે. એ હું શું કામ ને વેચું? એટલે કે હા, ઘરમાં પણ હજી તારું મારું કરે છે તું? તારું મારું એટલે મારા ઘરેથી જે વસ્તુ આપી હોય એ તો મારી જ હોય ને. એના પર કોઈનો અધિકાર ન હોય. વાહ! જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારે મેં જેમ વચન આપ્યા હતા ને એમ તે પણ વચન આપ્યા હતા મને કે આખી જિંદગી તમારા સુખ દુઃખમાં હું સાથે રહીશ. તો આ દુઃખની ઘડી આવી છે તો કેમ સાથ છોડી દે છે? હે, સાથ છોડવાની વાત ક્યાં આવી? અહીંયા જ છું ને, તમારા ઘરે જ છું ને. મારા ઘરે વહી ગઈ? અહીંયા છે પણ અહીંયા ના હોય ને એવું લાગે છે. માણસ પતિ મુસીબતમાં હોય તો પત્ની એને સપોર્ટ કરે કે તમે અત્યારે ઘરેણા વેચી નાખો, પછી આપણે કરાવી લઈશું. પણ નહીં, આ તો પિયરના ઘરેણા છે, એવું નથી આપવાની. ઘરેણા સાથે લઈને જવાનું છે. ના, એટલે તમને એમ છે કે હું તમને એમ કહું કે તમે મારા ઘરેણા વેચી નાખો, પછી કાલે પાછું લોસ જાય, એ બધા રૂપિયા એ ડૂબી જાય ને તો પછી હું તમને કહીશ કે આ ઘરે વેચી નાખો, આપણે ભાડે મકાનમાં રહીશું. એમ જ ને? એટલે તમે જેમ કહો એમ કર્યા કરવાનું બધાએ. એટલે તારો કહેવાનો મતલબ એમ કે હું બધું ગુમાવવા માટે જ જન્મ્યો છું? અરે માણસ કોઈ બિઝનેસ કરતો હોય તો નફો નુકસાની થાય. એ 6 મહિના સુધી થાય. પછી તો બિઝનેસમાં કંઈ દેખાવું જોઈએ ને. આ વરસ થવા આવ્યું, કાંઈ દેખાતું નથી. લોસ ને લોસ જ થયા કરે છે. આ ઉપરથી લેણદાર એ વધ્યા એ અલગ. જો તું છે ને ખોટી મગજમારી નહીં કર. આ તો મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી પાસે ઘરેણા માગ્યા. ના માગ્યા હોત તો સારું હતું. તે ભૂલ જ થઈ ગઈ ને. આ પત્નીના ઘરેણા કોણ માંગતું હોય? તમને શરમ આવવી જોઈએ કે હવે મારી પાસે કાંઈ નથી બચ્યું તો હું મારા પત્નીના ઘરેણા વેચી દઉં. આવું કંઈ વિચારાતું હોય? અચ્છા, એટલે કદાચ હું મરી જાઉં તો પણ તને કોઈ ફરક ના પડે કા? એવું જ કહેવા માંગે છે ને તું? એવું મેં ક્યાં કીધું? આ છે ને તમે વાતને ઊંધી ટ્રેક પર ન લઈ જાઓ. ઊંધા ટ્રેક પર નથી લઈ જતો. આ તું એવું કરી રહી છે. અત્યારે હું મુસીબતમાં છું તો મને સાથ નથી આપી રહી તું. ઉલટાના મને મેણા ટોણા મારે છે અને સંભળાવે છે. આટલું તો બહારના પણ મને કોઈ નથી સંભળાવતા જેટલું તું બોલે છે. બોલવું પડે કે કદાચ તમે સુધરી જાઓ ને તો સારું, નહીં તો પછી આ બધું જ ગુમાવવાનો વારો આવશે. એટલા માટે જ બોલીએ છે. એટલે તારું કહેવાનું એમ કે હું બગડી ગયો છું, ખોટા રસ્તે પૈસા નાખી દઉં છું, જાણી જોઈને આ બધું કરું છું? જાણી જોઈને નથી કરતા પણ તમને જે સમજાવવા માંગે તે કેમ સમજ નથી પડતી? તો સમજાય તો ગયું ને. કાંઈ જાણી જોઈ નથી કર્યું. બિઝનેસમાં લોસ થયું તો થયું, પણ એનો રસ્તો કાઢવાનો હોય. આવી રીતે તું મારી સાથે ઝઘડા કરે અને જેમ તેમ બોલે. એક કામ કરો ને, બંધ કરી દો ને હવે. જે બચ્યું કૂચ્યું છે ને બંધ કરી દો અને જેને ચૂકવવાના છે ને એને ચૂકવી દો અને નોકરી ધંધે લાગી જાઓ. ક્યાંથી ચૂકવવા છે અત્યારે મારી પાસે? એની જ તો વાત ચાલે છે. આપણે સાથ તો દેવો નથી ને ઉલટા બોલ બોલ કરવું છે. તારું કામ કરજા. અત્યારે તો મગજમારી કરવા આવી ગઈ. ચા નાસ્તો કરવો હોય તો આવજો, હું તો બેસું છું કરવા. ખાઈ લે તું એકલી, મારે નથી ખાવું. યાર બહુ જરૂર છે પૈસાની, સમજ ને.
2 લાખ રૂપિયાનું સેટિંગ કરી દે ને. એવું હોય તો વ્યાજ થાય કહેજે ને, મને હું ભરી દઈશ. હા, ઇમરજન્સી છે યાર. સારું, બીજું તો શું. હા સારું, ચાલ રાખું. કોને ફોન કરતો હતો? એક ભાઈબંધને ફોન કરતો હતો. પૈસાનું ક્યાંય સેટિંગ થતું નથી. શું કરવું કંઈ સમજાતું નથી. કઈ રસ્તો પણ નથી મળતો. રસ્તો તો સહેજ હામો જ દેખાય છે. જો તમને લાગે આ લેણદારો જ્યારે આપણી પાસે ઉઘરાણી કરતા હોય ને ત્યારે જવાબ આપવા ભારે પડી જાય છે. હું તમને શું કહું, કાકી પાસે પૈસા માંગીએ તો કેમ રે? એ આપશે? એ અત્યારે ક્યાંથી આપવાના? એક તો ઓલી સોડી બીમાર છે, તરત મણસે ગાણા ગાવા, આમ છે ને તેમ છે. હા, એ વાત તમારી ખરી છે કે સંધ્યા બીમાર છે એટલે એની અત્યારે ના જ પાડશે. પણ એક કામ કરીએ તો, એક રસ્તો છે. પણ જો તમે મને સાથ આપો ને તો. એટલે ભાઈ, સંકટ સમયમાં સાથ જ આપવાનો હોય ને, બીજું શું હોય? એવું નથી હોતું પપ્પા. ઘણીવાર એવું હોય છે ને કે ક્યારેક ઘી સીધી આંગળી ન નીકળે ને તો આપણે આંગળી વાંકી કરવી પડતી હોય છે. એટલે શું કહેવા માંગે છો તું? હું કહેવા એમ માગું છું કે જ્યારે આપણો કપરો સમય હોય ને ત્યારે આપણે કોઈનું ખોટી રીતે લેવું ન જોઈએ, પણ આપણે મુસીબતમાં મુકાણા હોઈએ ને તો એમાંથી બહાર નીકળવા માટે ક્યારેક કાવા દાવા પણ કરવા પડે છે. એટલે હું એમ કહું છું કે આપણે કાકીને કહીએ કે સંધ્યાની તબિયત ખરાબ છે અને આપણે એને આપણા ઘરે રહેવા લઈ આવીએ. એટલે એ લોકો આપણા ઘરે આવી જાય. એટલે આ એનું મકાન છે એ આપણે એને કીધા વગર વેચી નાખીએ તો આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. આખી વાત સમજાઈ ગઈ. એટલે તું હવે જાતી જિંદગી અમારા કાળા હાથ કરાવવા માંગે છો? એવું નથી કહેતો પપ્પા, મારે તો આવું કરવું જ નથી. પણ આ મુસીબત જ એવી આવી છે, સમય જેવો છે તો શું કરીએ? કંઈક તો રસ્તો કાઢવો જ પડશે ને. જો કંઈક રસ્તો નહીં નીકળે ને તો પછી મારે દવા પીવાનો વારો આવે એવું છે. એટલે હું તમને શું કહું, પછી જ્યારે પૈસા થશે ત્યારે પાછું એને લઈ દઈશું આપણે. હું ના નથી પાડતો, પણ તમે છે ને આ વાતમાં મારો સાથ આપો. આ જ રસ્તો આપણી પાસે છે. સંધ્યાને આપણા ઘરે લઈ આવીએ એટલે એ લોકોને સારું પણ લાગશે અને આમ પણ એ મા દીકરી સિવાય બીજું કોઈ છે નહીં. અરે પણ આપણે બાપ દીકરીઓ સહી છતાં તું એટલો મૂંઝાઈ ગયો છો તો એ બે માં દીકરી બધું લઈ લેવું તો પછી બે માં દીકરીને દવા પીવાનો જ વારો આવે ને. પણ આપણા ઘરે રાખીશું ને એને, આપણે ક્યાં કાઢી મૂકવાની વાત કરું છું. જુઓ, તમે સમજવાનો પ્રયત્ન કરો. સમય સુધરશે પછી હું એને પાછું બધું સેટિંગ કરી દઈશ. પણ જો મારી વાત સાંભળો, બીજો કોઈ રસ્તો નથી. આ વાત છે ને આવી જ રીતે આગળ વધારીએ ને તો જ ફાયદો છે. એટલે તમે છે ને કાકી પાસે જાઓ અને કાકીને આપણા ઘરે રહેવા આવવાનું કહી દો. જેવો મોકો મળશે ને એટલે હું એની ફાઇલ ઉપર સાઇન કરાવી લઈશ. તું પણ આ હાથે કરીને પગ ઉપર કુવાડો મારે છો. એની પ્રોપર્ટી વેચી અને આપણે આપણું લેણું ભરશું અને પછી છોડીને કાલે સવારે લગ્ન લેવા તો એ ખર્ચો કોણ કરશે? અરે એ થઈ જશે ને બધું. અત્યારના ગુણ ગાવ ને વરસાદ આવ્યા પહેલા હું કામ છત્રી ખોલીને બેસો છો? જ્યારે એવું થશે ત્યારે હું એડજસ્ટ કરી લઈશ ને કંઈક. જો પપ્પા, પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરો. તમે આ વાતમાં મારો સાથ આપો. અત્યારે મારી બહુ જરૂરત વધારે છે. અરે પણ આપણી જરૂરિયાત માટે બીજાને કૂવામાં ઉતારીને વ્રત કાપવો એમ તને કહું છું. પણ જો બીજા ક્યાં છે? આપણા જ છે ને આપણું જ છે. અને આપણે ક્યાં એને કઈ રસ્તે રજડતા મૂકી દેવાના છે? આપણે એને સાચવીશું ને, એના લગ્ન થશે ત્યારે ખર્ચો આપણે જ કરવાનો છે, બીજા કોઈ થોડા કરવા આવવાના છે. પ્લીઝ સમજો, તમે મારી વાતને સમજો. આમ જોતા તારી વાતે સાચી છે. જો આ વર્તમાનને સુધારી લેવાય, ભવિષ્યમાં જે થવું હોય હા, તો હું એ જ કહું છું કે જ્યારે આપણે મુસીબતમાં હોય ને ત્યારે અત્યારનું વિચારવાનું, કાલ શું થવાનું છે નહીં વિચારવાનું. સમજાઈ ગયું? કાંઈ નહીં. એવું લાગે તો તું જઈ આવ. હા ના કરે તો પછી હું જોઉં છું. બરાબર? હા ઠીક છે. તો હું સમય મળે ને ત્યારે જઈ આવીશ. હા સારું. હાલ. પણ આ વાત કોઈને કરતા નહીં. એટલે આ વાત કોઈને કર્યા જેવી છે તો હું વાત કરું? હા
સંધ્યા, ઓ સંધ્યા, ઉઠ બેટા, ઊભી થા. લે, આ તારી દવાનો ટાઈમ થઈ ગયો છે બેટા, આ ગોળી પી લે. મમ્મી, મારે તમારી સેવા કરવી જોઈએ, એની જગ્યા પર તમે મારી સેવા કરો છો. જો બેટા, સમય સમયને માન છે, તારી તબિયત નથી સારી રહેતી તો મારે તારી સેવા કરવી પડે. ક્યારેક હું માંદી પડું તો તું મારી સેવા કરે દીકરા, એમાં શું થઈ ગયું કે? પણ એમ કે આજે રાત્રે તને શાંતિથી ઊંઘ આવી હતી બેટા કે કઈ તકલીફ થઈ હતી? ના, એમ તો સારું હતું, પણ ક્યારેક ક્યારેક થોડો ખાંસીનો પ્રોબ્લેમ રહેતો હતો બસ. તો તારે મને જગાડાય નહીં. આજે મને ખબર નહીં કેમ જાણે બહુ ઊંઘ આવી ગઈ, તો મને એવું લાગ્યું કે તને કઈ તકલીફ થતી નથી એટલે તે મને જગાડી નથી. હા, આખો દિવસ તો તમે મારું કામ કરતા હોવ છો, પછી રાતે પણ ક્યાં તમને હેરાન કરવા. જો બેટા, હું આખો દિવસ તારું કામ કરું છું ને, એમાં કાંઈ નવાઈ નથી દીકરા. મારો સહારો તું છે ને તારો સહારો હું છું. આપણે બંને મા દીકરી એકબીજાના સહારે છીએ. આપણે જ જો એકબીજાની સેવા ચાકરી નહીં કરીએ તો કોણ કરવાનું છે બીજું? એમ કે બને તું. તમારી વાત તો સાચી છે, પણ આ ઉંમરે તમારે આટલું કામ કરવું પડે છે ને, મને એ નથી ગમતું. સાંભળ, આ ઉપરવાળો તકલીફ નાખે ને તો એની હારે હારે હિંમતે આપે છે. મારી ઉંમર થઈ છે પણ એણે મારા પગમાં છે ને તાકાત એટલી આપી છે ને કે હું તારી સેવા કરી શકું છું અને ઘરનું કામ એ કરી શકું છું બેટા. એટલે એવી મારી કોઈ ચિંતા તું ન કર. મારે તો એવું છે કે બસ તું જલ્દી જલ્દી હાજી થઈ જાય અને મારી દીકરી હરતી ફરતી થઈ જાય સરસ મજાની. હા મમ્મી, જુઓ ને, આ જોબ કરવી હતી એ પણ બીમાર પડી એમાં રહી ગયું, એટલે મને પણ એવું છે કે જો હું જલ્દી સાજી થઈ જાઉં ને તો હું જોબ જોઈન કરી લઉં. જો બેટા, તારે જોબ કરવાની તારી જે ઈચ્છા છે ને એ ભગવાન જરૂર પૂરી કરશે. તને જલ્દી જલ્દી સારી કરી દેશે અને છે ને તું જલ્દી જલ્દી નોકરી ઉપર જઈશ. હમણાં તું છે ને નોકરીની ચિંતા ન કર, તારે બસ સારી થવાની ચિંતા તું રાખ. સમયસર હું તને દવા દઈશ, સમયસર સારું વ્યવસ્થિત ખવડાવીશ, એટલે તું જલ્દી સારી થઈ જાય ને. હા મમ્મી, તમે છો એટલે મને ક્યાં કઈ ટેન્શન છે. હવે સાંભળ, આમાં એક વાત તો કહેવાની મારે રહ્યો જ ગઈ આ બધી વાતમાં. મોટા બાપુનો ફોન આવ્યો હતો. શું? એ છોકરાઓને બધા એમ કહે છે કે આપણે કે એમ કે દીકરી બહુ બીમાર રહે છે અને એમ કે વહુ એકલા છે. તાર મોટા બાપુ કે તો અહીંયા આપણી હારે લઈ આવીએ કે ભેગા. તો તમે શું કહ્યું? એ આપણને તેડવા આવવાની વાત કરતા હતા અહીંયા બેટા. ના મમ્મી, આપણે ક્યાંય નથી જવું, આપણે આપણા ઘરે સારા છીએ. તું એમ કહે છે કે આપણે આપણા ઘરે સારા છીએ, પણ મોટા બાપાને હું ના ન પાડી શકું ને. મારા જેઠ છે એ તો મર્યાદા હોય. પણ જો મમ્મી, અત્યાર સુધી પણ આપણે એકલા જ હતા ને, તો ત્યારે એ લોકોને કેમ આ વિચાર ના આવ્યો કે આપણે એ લોકોને લઈ આવીએ? હવે અચાનક જ એમને એવું થાય છે કે તમે અમારા ઘરે આવી જાઓ. એમાં એવું છે ને કે તું બીમાર રહે છે ને દીકરા, અને હું એકલી હેરાન થાઉં છું, તો મોટા બાપાને એમ થયું હોય કે મારા ભાઈ નથી, તું મારા ભાઈની દીકરી છે, એ મારી જ દીકરી છે ને, તો એમને લાગ્યું હોય કે હું પણ થોડીક આમાં મદદ કરું આ લોકોને, તો નાના વહુને એટલી ચિંતા ઓછી રહે. જો મમ્મી, તમને ખબર છે ને કે મોટા બાપુ કેવા છે, એમનો સ્વભાવ કેવો છે. એ છે ને એમના સ્વાર્થ વગર કંઈ કામ ના કરે. જો બેટા, એમાં એમનો સ્વાર્થ હોય કે જે પણ હોય એ, પણ આપણો ખરાબ સમય હોય ને ત્યારે આપણા પોતાના જ આપણને કામ આવે, કાંઈ પારકા કામ ન આવે. આ તારા મોટા બાપુ છે ને એ આપણું લોહી છે અને તું એમનું લોહી છો, એમના ભાઈની દીકરી છો, તો એ અત્યારે તારા બાપની ઠેકાણે છે દીકરા. એટલે એમને થયું હોય ને એવું કે મારી કંઈક ભૂલ હતી ને એમનું બધું ભૂલી અને લેવા આવે છે આપણને, તો એમાં શું વાંધો છે? આપણે જવાનું ને હારે દીકરા. જો મમ્મી, મને એમની વાત આ મગજમાં ઉતરતી નથી અને મને ત્યાં જવાની પણ ઈચ્છા નથી. બાકી તમારે જેમ કરવું હોય. અરે, આપણે મોટા બાપુના ઘરે જઈએ ને ત્યાંનું હવા, પાણી, ખોરાક બધું બદલાઈ જાય અને તારી તબિયત કદાચ સારી થવા લાગે. આ બે ભાઈ છે, બે ભાઈ હારે તું રહે તો તને થોડુંક હસવા બોલવાનો મોકો મળે ભાઈઓ હારે. અહીંયા તો તું એકલી ને એકલી ખાટલામાં સૂઈ રહે બેટા. તું એકલું માણસ છે ને બીમાર હોય ને
અને પછી કોઈ બોલવા ચાલવા વાળું ન હોય, કોઈ એને હસાવા વાળું ન હોય, તો એ વધારે બીમાર થઈ જાય. ના કરે નારાયણ, અને ભાઈઓ સાથે તું હસી મજાક કરતી રહે, બધા હસતા બોલતા રહો, તો કદાચ તું સારી થઈ જાય જલ્દી એમની જોડે રહીને, એવું બને ને. તમારી બધી વાત સાચી, પણ મેં કહ્યું ને મને ત્યાં જવાની ઈચ્છા નથી. બાકી જો તમે કહેશો તો હું તો તમારી જોડે આવી જઈશ, કે અહીંયા એકલી તો નહીં રહું. જો અમારે એકલીને બધું કરવું પડે છે ને, તો ન કરે નારાયણ ને ક્યારેક હું ધ્યાન રાખું તારું, ક્યારેક મોટા બાપા ધ્યાન રાખે, તો મારે થોડીક ચિંતા ઓછી રહે ને બેટા. એટલે આપણે જઈશું બસ, સારું. પછી તારી મરજી, તું કહેશે એમ. હા મોટા ભાઈ, આ તમારો ફોન આવ્યો હતો ને, તો મેં સંધ્યાને વાત કરી કે મોટા બાપુનો ફોન આવ્યો હતો એમ. હા તો તમને એક વાત કરવા જ અહીંયા બોલાવ્યા છે. વાત સાચી છે તમારી, પણ એ આવવાની ના પાડે છે. અરે એ આવવાની ના પાડતી હોય તો તમે એની માં છો. હવે બે અહીંયા માં દીકરી એકલા શું કરો? અહીંયા હોય તો ધ્યાન રહે. અચાનક વધારે બીમારી થઈ ગઈ હોય તો રાજ એને દવાખાને લઈ જઈ શકે. મેં એને કીધું કે બેટા આપણે ત્યાં જઈએ ને તો તારે ભાઈ છે, એની હારે તું હસ બોલ, તારી ભાભી હારે તારે વાતચીત થાય, આખો દિવસ કાંઈ હસવા બોલવાનું થાય, તો તું માણસ જોડે કાંઈ વાતચીત કરતી રહે ને અને હસતી બોલતી રહે, તો તારી બીમારી જલ્દી સારી થઈ જાય. અહીંયા હું એકલી, હું મારા કામમાં હોય, તું સૂઈ રહે છે, એમાં તને જલ્દી ઠીક થતું નથી. પણ કે ના ના કે છે મમ્મી, એમ કે છે નથી જવું કે છે આપણે, મને અહીંયા જ સારું ભાવે છે કે છે. જો એ બીમાર છે તો બીમાર માણસ હોય ને એનું મગજ પૂરેપૂરું કામ ન કરતું હોય, એટલે એને ગમે એ રીતે સમજાવીને અહીંયા લાવો. અમે તો હારા હાટું કહીએ છીએ. ઓલે કાલ સવારે કોક કહે જો કે ઓલા નાના ઓ હતા ભૂપતભાઈના છોડી બીમાર હતી, ધ્યાન ન આપ્યું અને આમ થયું. તમે કહો છો એ સામાજિક બાબતની તો મને ખબર પડે છે. એ છોકરું છે, મેં એને સમજાવી, મેં કીધું આપણા છે, આપણા સંકટના સમયમાં આપણા પોતાના જ આપણને કામ આવશે બેટા, પારકા કાંઈ નહીં આવે. મેં કીધું આપણને કામ, પણ એ નથી માનતી. હું સમયસર દવા દઉં છું, ડૉક્ટર કહે છે ખાવા એને દઉં છું, પરેજી પાડીને. ડૉક્ટર તીખું તળેલું ના પાડે તો એ નથી દેતી, પણ કાંઈ ફેર જ નથી પડતો. મેં એને કીધું કે આપણે ત્યાં જઈ મોટા બાપાના ઘરે તો તારે કાંઈ થોડીક જગ્યા બદલાય, હવા પાણીનો ફેર પડે, ખોરાકનો ફેર પડે ને કદાચ તું સારી થઈ જાય જલ્દી. હવે જો તમારી મા દીકરીનો પ્રશ્ન છે, બાકી તો મને તો મેં કેવું વિચાર્યું હતું કે અહીંયા આવે ને તો બીમારી જતી રહે અને સમય આવે ને આપણે જોણે એનું ચાલુ કરીએ. હવે મોટી થઈ ગઈ છે, હવે તમે બે મા દીકરી ત્યાં આવો ને કોઈ છોકરો જોવાય નહીં આવે. હા તો પણ એ મારું કેવું માનતી નથી ને મોટા ભાઈ. તો એક કામ કરો ને, તમે આવીને સમજાવો એને તો કેમ રે. સારું એવું લાગશે તો હું આવીશ, પણ તમે જઈને વાત કરજો કે ભાઈ મોટા બાપાએ આમ કીધું છે તો સૌની માટે સારું છે. બાકી તો તમારા ઘરના તમે ધણે, બીજું તો કાંઈ વાંધો નહીં. ચાલો ત્યારે હું અત્યારે રજા લઉં છું, અને તમે આવજો ને એને સમજાવજો દીકરીને. હો કાંઈ તમારી વાત માને તો. સારું, હું સમજાવીશ. સમજાવી તો પડશે જ ને મારે તો એને. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. આ ડોહી પણ એક ની એક વાત લઈને ધૂણે. છોકરી સમજતી નથી. હવે તારી છોડીને હું સમજાવવા આવું? મારી બેટીને એટલું કીધું તો માનવા તૈયાર નથી. લે અને આવી જાય તો. આ કાકી આવ્યા હતા? હા, તમારા કાકીજી સાસુ આવ્યા હતા. હા, શું કામ હતું એમને? એને કામ નહોતું, મારે કામ હતું એટલે મેં બોલાવ્યા હતા. તમારે શું કામ પડ્યું કાકી સાસુનું? અરે ઈ મા દીકરી એકલા રહેશે ને ઓલી સોડી બીમાર રહેશે. મેં કીધું અહીંયા વહી આવો, તમારે ધ્યાન રહે સોડીનું. બરાબર છે. અહીંયા તો આપણે ઝાડ રોપ્યા છે ને પૈસાના, ખબર ને, તોડી તોડીને તો આપણે રૂપિયા લઈએ છે, એટલા માટે બોલાવી લેવાના અહીંયા. એટલે આપણે ઝાડ રોપ્યા નથી, ઝાડ પૈસાના રોપવા છે ને, એટલે એને અહીંયા બોલાવવાના છે. જો એ બધી મને કઈ સમજ નથી પડતી, પણ એ લોકોને અહીંયા બોલાવવાની નથી. એ મા દીકરીને જ્યાં રહે છે ને ત્યાં રહેવા દો, અહીંયા કોઈની જરૂર નથી. એમે આપણા ઘરમાં ખાવાના એ ફાફા છે, ખબર નથી પડતી આ રાજને બિઝનેસમાં કેટલો લોસ ગયો છે. અરે ઈ હારું તો આ બધું કરવું છે કે ઝાડવું રોપીને તમે આમ ઝાડવું ખંખેરશો ને એટલે એકલા રૂપિયા જ ખર્ચે. એ બે મા દીકરી અહીંયા વહી આવે ને તો. એટલે કઈ સમજ ન પડી મને. તમને સમજ ન પડે. હવે આપણી માથે એટલા પૈસા થઈ ગયા છે અને હું એ બોજ ખોટે ખોટો અહીંયા લાવું? તમે સમજતા કેમ નથી? એ મા દીકરી અહીંયા વહી આવે ને
તો એની પ્રોપર્ટી જે કાંઈ છે ને એ આપણે આપણા નામે કરીને પરબારી વેચી નાખવાની છે અને આ રાજને લેણામાંથી મુક્ત કરવાનો છે. વાત તો તમારી સાચી છે, પણ તમને શું લાગે છે આ કાકીજી કઈ આપી દેશે એમ છે? અરે નો આપે તો અમને આસક્તા આવડે છે કે નહીં, પણ એકવાર અહીંયા એ પ્રોપર્ટી ખાલી કરીને એ ઘર ખાલી કરીને એક ફેર અહીંયા વહી આવે ને એટલે એ પરબારું ઘર કારે વેચાઈ જાય ને એને ખબર નહીં પડે. પ્લાન તો તમારો બરાબર છે, તો પછી શું કહ્યું, કાકી આવવાના છે? હવે એ કે મારી સોડી નથી માનતી. મેં કીધું મનાવો નહીં માને તો મેં કીધું હું આવીશ, એટલે એને ગમે એ બાનું કરીને આપણે આ ઘરમાં લાવવાના છે અને તમારે હગી નણંદ ભોજાઈ હોય ને એમ રહેવાનું છે. ઠીક છે બાપુ. અરે સંધ્યા, શું થાય છે? બસ થોડા ચક્કર આવી ગયા. કેવી છે તબિયત હવે? સારી છે, પણ તમે અહીંયા? બસ તને મળવા આવી હતી અને તારી તબિયતનું પૂછવા આવી હતી. મારી તબિયત તો ખાસા ટાઈમથી ખરાબ છે. તમને આજે જો યાદ આવી? ના, એવી વાત નથી, પણ મને બાપુએ કહ્યું કે હમણાંથી એની તબિયત વધારે ખરાબ રહે છે અને બાપુએ તો એમને સમજાવ્યા પણ કાકીને કે તમે લોકો અમારી સાથે રહેવા આવી જાઓ થોડો સમય માટે, પણ કાકી માનતા નથી. એટલા માટે થયું કે લાવ તને મળી લઉં અને તારી સાથે વાત પણ કરી લઉં. સારું કર્યું આવ્યા. ચા પાણી કંઈ લેશો? ના ના, કશી જરૂર નથી. હું તો તને ફક્ત સમજાવવા આવી હતી કે તારી તબિયત નથી સારી રહેતી અને કાકી પણ ચિંતામાં રહે છે. આ તમે બે માં દીકરીઓ એકલા એકલા અહીંયા રહ્યા કરો છો અને હેરાન થાવ છો, એના કરતાં અમારા ઘરે આવી જાઓ ને તો શું કહેવાય કે તારી સાર સંભાળ લેવા માટે અમે લોકો પણ હોઈએ ને ત્યાં. તમારી બધી વાત સાચી, પણ હું મારું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અને એમ પણ અમે મા દીકરી બંને વર્ષોથી એકલા જ રહીએ છીએ ને, ક્યાં કોઈ હતું. હવે અચાનક આમ તમારા ઘરે આવવું મને બરાબર નથી લાગતું. એમાં શું બરાબર નથી લાગતું? એ ઘર પણ તારું જ કહેવાય ને, તું આ ઘરની દીકરી કહેવાય, એટલા માટે તારું આ ઘર અને એ ઘર બંને સરખા જ છે. હા, અત્યાર સુધી અમને ખબર નહોતી કે તારી તબિયતમાં તકલીફ છે, પણ હવે ખબર પડી ગઈ છે એટલા માટે તો તને સમજાવવા આવ્યા છે. કાકીએ કહ્યું પણ કે મારી તો ઈચ્છા છે કે તમારા લોકો સાથે જ રહેવા આવું, પણ સંધ્યા માનતી નથી અને પપ્પા એટલે જ મને મોકલી છે કે જા અને સંધ્યાને સમજાવ. તમે કહો છો એ હું સમજુ છું, પણ જો જે ઘરમાં હું નાની મોટી થઈ છું, જ્યાં મારું બાળપણ વીત્યું છે, હવે મને અહીંયાથી આ ઘર છોડીને તમારા ઘરે રહેવું નહીં ફાવે, એટલા માટે હું ના પાડું છું. અને એમ પણ મારું મન પણ નથી ત્યાં આવીને મળવા, એમ પણ મારું મન પણ નથી ત્યાં આવીને રહેવા માટે. જો પણ હું કે તને કહું છું કે તારે કાયમ માટે ત્યાં રહેવાનું છે. આ થોડા સમય માટે આવ, તારી તબિયતમાં ફેર પડે પછી પાછા આવી જજો. પણ ભાભી, મારી તબિયત ખરાબ છે તો તમે લોકો પણ અહીંયા આવી શકો છો ને. અને મને એવી કાંઈ 24 કલાક કોઈની જરૂર નથી રહેતી, તો તમે લોકો જ્યારે ફ્રી હોય ત્યારે અહીંયા આંટો મારતો રહેવાનું, બસ. અરે એમ નથી, પણ ત્યાં અમે લોકો હોઈએ, ઘર ભરેલું હોય, બધા સાથે બેસીને જમીએ ને તો તારી તબિયતમાં જલ્દી સુધારો આવશે. અને થોડો સમય તો રહેવાનું છે, ક્યાં વધારે રહેવાનું છે? તને તો ખબર છે ને કે ત્યાંથી રાજને જવાનું હોય ઓફિસે, એટલે મારે બધું ત્યાંથી એને આપવાનું હોય. હા, પણ અમને મારી દીકરીને છે ને હવે એકલા રહેવાની આદત પડી ગઈ છે, એટલે ફેમિલી હોય ના હોય કંઈ એટલો ખાસ ફરક નથી પડતો. પણ જ્યારે બીમાર હોઈએ ને ત્યારે બે વ્યક્તિ વધારે હોય ને તો સારું કહેવાય. અને કાકીની પણ ઈચ્છા છે કે અમારા ઘરે રહીએ, થોડો સમય સાથે વિતાવીએ, તો પછી તું કેમ નથી માનતી? માની જાને આ વાતને. ભાભી, મારા મમ્મી તો છે ને થોડા લાગણીશીલ સ્વભાવના જ છે. એને કોઈ માણસ 2 વાર સરખું સારી રીતે બોલાવે એટલે એ એના થઈ જાય, પણ મારું એવું નથી. હું જલ્દીથી કોઈની વાતમાં નથી આવતી. સમજી શકું છું કે તને એમ હશે કે આટલા સમય પછી અમે લોકો કેમ મનાવીએ છીએ, પણ અમારી ઈચ્છા એવી જ છે કે તું જલ્દીથી સારી થઈ જાય અને સાજી થઈ જાય, એટલા માટે તું ઘરે આવી જાય ને તો સારું. સારું, હવે
તમે આટલું બધું કહો છો તો મમ્મી આવી જશે ને પછી અમે બંને તમારા ઘરે આવી જઈશું. ઠીક છે, હું તમારી વાત જોઈશ. હા. હું જાઉં. અરે ક્યાં ભાગો છો આટલી ઉતાવળમાં? અરે મારે પહેલા લોન વાળા પાસે જવું છે. લોન વાળા પાસે? શું કામ પણ? હજી પૂછે છે શું કામ? હા એટલે કે આ આપણું મકાન છે ને એના કાગળિયા પર લોન કરાવવાની ઈચ્છા છે. એટલે મેં જો થઈ જાય ને તો વાત કરવાનું છે. એટલે બોલાવ્યો છે મને. એટલે બધા હું ડોક્યુમેન્ટ ફોટોસ પાડીને જાઉં છું. તો મેં કીધું વાત કરી લો, જો મેળ પડી જાય ને લોનનો તો સારું. પણ શું કામ લોન લેવી છે? અરે તને ખબર તો છે આ પૈસા બધાને ચૂકવવા તો પડશે કે નહીં? લીધા છે. બરાબર, પણ એના માટે લોન લેવી શું કામ જરૂરી છે? અરે તો લોનનો મેળ નહીં આવે ને તો આ ઘર પણ વેચી દેવું પડશે. વાત કરે છે તે લોનનો. તો લોન પણ- લઈ લઈએ ને તો શાંતિ ધીમે ભરાઈ જશે. અત્યારે બધા ઉતાવળા થયા છે. બધાને લેણદારોને પૈસા દેવાના એ માંગ કરે છે. ફોન ઉપર ફોન આવે. શું કરવું મારે? પણ જો આપણે ઘર પણ ન વેચવું પડે, લોન પણ ન લેવી પડે, એવું થાય તો? તું શાંતિ રાખ. આ તારા દિમાગના ઘોડા છે ને બહુ નહીં દોડાવ. મને ખબર છે કંઈક છે ને છોટા રિચાર્જની સ્કીમ આપશે મને જે કંઈ થવાની જ નહીં હોય. જો થોડા ઘણા પૈસા નથી, બહુ બધા પૈસા છે. એટલે દેવા માટે લોન લેવી જરૂરી છે. અને લોનનો મેળ નહીં આવે તો મકાન વેચવું પણ જરૂરી છે. પણ તમને એક ખુશ ખબર આપું છું, તે તો સાંભળવા તમે તૈયાર જ નથી. ખુશ ખબર? હા, બોલ. હા વાત. હું કાકીના ઘરે ગઈ હતી સંધ્યાને મળવા. એને સમજાવીને આવી છું કે એ લોકો આપણી સાથે રહેવા આવી જાય. ના પાડી હશે, મને ખબર છે. એ છે ને બહુ હોશિયાર છે. ગમે એટલું થશે ને પણ અહીંયા નહીં આવે. એ તો હોશિયાર છે જ, પણ તમને તમારી પત્ની પર પણ તો ભરોસો હોવો જોઈએ ને કે એ પણ કઈ ઓછી નથી. એટલે તું એને મનાવીને આવી? ઓફકોર્સ મેં એને સમજાવ્યું છે કે જો એ આપણી સાથે રહેવા આવી જાય તો એની તબિયતમાં જલ્દી સુધારો આવી જાય અને અમને પણ એ લોકોની અને કાકીની એટલે મતલબ કે એની અને કાકીની સેવા ચાકરી કરવાનો મોકો મળે. પહેલાં તો બહુ ના પાડી પણ પછી એ માની ગઈ. એટલે એ લોકો કદાચ આજે તો આવી જ જશે. અચ્છા, એટલે તારી વાત એણે માની લીધી. સારું કહેવાય. હા જો એવું થાય તો આપણે આ લોન લેવાની જરૂર નહીં પડે. પણ આ લેણદારોના ફોન આવે છે એને શું જવાબ આપવાને એ વિચારી રહ્યો છું. આટલા સમયથી શું જવાબ આપતા હતા કે થોડા સમયમાં થઈ જશે. બસ એ જ જવાબ આપવાનો હોય. સમજાવી દેવાના કે મારે એક આ કામ છે એ પતે એટલે તમારા લોકોના રૂપિયા ચૂકતે કરી દઈશ. ઓકે. અને એવું હોય ને તો થોડા ઘણા આમ તેમ વધારે આપી દેજો એટલા માટે શાંત રહે. અચ્છા, એટલે થોડો સમય માગી લઈએ એટલે આપણું કામ થઈ જાય. હમ એ આવી જાય ને તો પછી ભોળવી પટાવીને કાકી પાસે હું કાગળિયા પર સાઈન કરાવી લઈશ. પછી તો કોઈ જાતની ચિંતા નથી. પણ સાચું કહું ને તો આજે તે મારું કામ બરાબર આસાન કરી દીધું. હા, તે ફટાફટ એને મનાવી લીધી. મને એમ હતું કે તું હોશિયાર તો છે પણ આટલી બધી હોશિયાર છે એ મને ખબર નથી. હજી તમે મને જાણો જ છો ક્યાં? હા, એ વાત બી બરાબર. અને આમ પણ આ સ્ત્રીઓને છે ને પુરુષ ક્યારેય જાણી નહીં શકે કે નહીં સમજી શકે. કારણ કે એને છે ને ગમે ત્યારે રંગ બદલાઈ જાય. ઘડી કામ, ઘડી ખુશ હોય તો ઘડીક દુર્ગા બની જાય, ઘડીક પછી ભોળી ગાય જેવી બની જાય. આવું બધું તમારા સ્ત્રીઓનું હોય. હવે મેં તો તમારું કામ કર્યું પણ મેં તમારી પાસે કંઈ માંગ્યું હતું એ તો યાદ છે ને? શું માંગ્યું હતું મને બરાબર યાદ નથી, ભૂલી ગયો છું. મેં તમારી પાસે સોનાનો ચેન માંગ્યો હતો. હા, એ તો મને બરાબર યાદ છે. મેં મોબાઈલમાં નોટ કરીને રાખ્યું છે. પણ ચેન લેવા માટે પૈસા પણ જોઈએ ને, કારણ કે સોનાના ભાવ. હવે તો જેટલા જોઈએ છે એનાથી ડબલ આવશે ને. હા. તો પછી એ આવે એટલે મારું પણ કામ થઈ જવું જોઈએ. હા, એ કામ પતી જશે પછી તારું કામ પણ પતી જશે. સોનાનો ચેન શું, સોનાનું મંગળસૂત્ર પણ કરાવી દઈશ. અ, ખુશ? ખુશ, પણ હું એમ કહું છું કે આ લોકો જલ્દી આવે ને તો શાંતિ. મને એમ થાય છે કે આ સંધ્યાનો પાછો વિચાર કંઈ ફરી ન જાય.
મેં એને એટલી બધી સારી રીતે સમજાવી છે કે આમ તો કદાચ નહીં એ- બદલે. તું ખુશ ખબર આપે છે કે મને ડિપ્રેશનમાં નાખે છે, ઘડી કામ કે ઘડી કામ કે. એટલે ગુડ ન્યૂઝ તો છે જ, પણ હવે એ લોકો આવે નહીં ત્યાં સુધી તો આપણે નિરાંત જ રાખવી પડે ને. મગજમાં વિચારો તો ચાલ્યા જ કરે, પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. માણસને છે ને ખુશ ખબર આપીએ ને તો પછી આવા સમાચાર ના અપાય, થોડી વાર ખુશ રહેવા દેવાય. પણ કાંઈ નહીં, એ આવશે એટલે ખબર તો પડી જશે. નહીં આવે તો પાછી જજે, પાછી મનાવી લેજે. કારણ કે તું આમે હોશિયાર તો છે જ. તે જ તો કહ્યું આગળ કે તમે મને બરાબર ઓળખતા નથી. ઠીક છે, પણ ચલો હવે આપણે આમ બહાર નથી જવાનું, ચાલો ઘરમાં. એ લોકો આવે ને એની વેઇટ કરીએ. હવે કેમ છે તારી તબિયત? હવે તો સારું છે. અહીંયા આવી ગયા પછી બધા ધ્યાન પણ એટલું રાખે છે. અરે હું તો તારી માને કહીને થાક્યો હતો, પણ એ કે મારી છોકરી નથી સમજતી. મેં કીધું તમે એક ફેર અહીંયા આવો ને એટલે સંજ્યા અડધી હારી તો આ પરિવાર સાથે રહીને એમનામ થઈ જાય. તમારી વાત સાચી, પણ મમ્મીની વાત પણ બરાબર છે. હું જ ના પાડતી હતી આવવા માટેથી. એમાં એવું છે ને કે પહેલાથી એ ઘરમાં મોટી થઈ રહી એટલે મને આમ બીજા ઘરમાં જઈને રહેવાનું થોડુંક ઓકવર્ડ લાગતું હતું, બીજું કંઈ નહીં. વાત સાચી છે, પણ તમારા ઘરે શું છે, તમે બે માં દીકરી. હવે હાવ એકલું વાતાવરણ, માણસ અડધો બીમાર તો એમનામ પડી જાય. અહીંયા તો જો હું છું, તારા ભાઈ છે, ભાભી છે, આપણે 5 જણા થઈ ગયા. હા, મારી વાત સાચી છે, પણ સાચું કહું, મને અહીંયા આવવામાં ખચકાટ એટલે થતો હતો કે તમને તો ખબર છે ને કે આપણા સંબંધ પેલા કેવા હતા, અને સંબંધમાં કડવાશ હોય ને ત્યાં સુધી ભેગું રહેવાનું કંઈ મતલબ નથી. અરે એ બધું સમય સાથે છે ને ભૂલી જવાનું હોય, પણ આપણે પહેલાં જે કાંઈ આપણા બંને પરિવાર છે રકઝક થતી, તને અત્યારે હવે એવું કંઈ લાગે છે કે અમે તારી સાથે ગેરવર્તન કરતા હોઈએ એવું? ના મોટા બાપુ, એ બાબતે તો હું જ ખોટી નીવડી છું. હા, અમારે તો બે ભાઈઓ હતા ને, સમજી લો ને કે અમારા ગ્રહ નહોતા મળતા એટલે અમે એકબીજા જ્યારે બધી બાટતા ઝઘડતા જે કાંઈ હોય. પણ ભાઈ વહી ગયો ને પછી મને એમ થયું કે જે થયું એ, પણ આ બિચારા મા દીકરી એકલા રહેશે ને નોંધારા, કાલે સવારે કોઈક મને કહે, એટલે મેં કીધું હારા. સાચી વાત છે, પણ હું તો તમને લઈને કંઈક બીજું જ વિચારતી હતી અને એટલા માટે જ અહીંયા આવવાની પણ ના પાડતી હતી. પણ તમે લોકો જે રીતે મને રાખો છો, મારા મમ્મીને સાચવો છો, એટલે હવે મને કંઈ જ ઉપાધિ નથી. હે હવે તો જો તને સારું થઈ જાય ને એટલે એ સારો છોકરો ગોતીને તારા હાથ પીળા કરી દેવા છે. એ વાત તો સાચી, પણ મને હજુ એ થોડા મારા મમ્મીની ચિંતા છે. પછી હું જઈશ પછી એકલા થઈ જશે બિલકુલ. એટલે એકલા ક્યાં છે, આ પરિવાર આખો છે. કહું તો શું, તારો ભાઈ છે, તારી ભાભી છે, હું છું. તારે તારી માની જરાય ચિંતા નહીં કરવાની. હા, તમે લોકો જો મને આટલી સાચવતા હોય તો મારા મમ્મીને તો સાચવશો જ. હા, એટલે જ તે મેં કીધું જો એક તો તું અત્યારે બીમાર છો, તારી માં તારી સેવા કરે કે કામ કરે, પછી મેં કીધું સમય જતા તારા લગ્ન થશે તો તારી માં બિચારા કે એકલા થઈ જાય. એટલે મેં એ બધો વિચાર કરીને જ આ બધો પ્લાન ગોઠવો છે કે રાજી ખુશીથી સંજયને હારે વળાવી દઈ તો એની માને એકલવાયું ન લાગે. લગ્ન કરવાની ઉંમર તો ઘણા ટાઈમથી થઈ ગઈ હતી અને મમ્મીને તો મારા લગ્ન પણ કરવા હતા, પણ હું જ ના પાડતી હતી. કારણ કે હું લગ્ન કરીને જતી રહું તો એકલા કેમ રહે, એમને આદત નથી એકલું રહેવાની. હવે એ ચિંતા ટળી ગઈ ને તારા મનમાંથી? હમ બસ તો પછી હવે તો બસ સારો છોકરો મળે અને તને તો હવે છે ને થોડાક દિવસમાં તબિયત હાવ સારી થઈ જાય ને એટલે જેમ બને એમ 2 મહિનામાં છે ને લગ્ન કરીને મોકલી દેવી છે. સારું. બાકી હા, ભાઈનું ને એનું કામ બધું બરાબર ચાલે છે ને? અરે એનું કામ બરાબર જ ચાલે છે. અને જો તારા લગ્ન ટાઈમસર ન લેવાય તો લોકો શું વાતો કરે કે જો આ ફલાણા ભાઈનો ભાઈ વહી ગયો, ઓલી સોડીમાં ધ્યાન નથી દેતા. એટલે હવે તારી ઉંમરે લગ્ન થાય એવડી થઈ ગઈ છે અને વહેલાહારી કામ પતી જાય ને એટલે હું મારી ફરજમાંથી મુક્ત થઈ જાઉં. સાચી વાત છે. અને આમ જો એવું નહીં કે મોટા બાપા બેઠા છે એને મારા મનની વાત નહીં કરવાની. અને તારા ધ્યાનમાં કોઈ છોકરો સારો હોય તમ તાર મને કહેજે હો. ના મોટા બાપુ, એવું કશું જ નથી. તમે લોકો જે ગોતો ને એ સાચું, પણ બસ છોકરો એવો ગોતજો કે જે મને પણ માન સન્માન આપે અને
મારા પરિવારને પણ. હા બેટા, છોકરો તો તારી માટે એવો જ ગોતવાનો છે, તને જે રીતનો પસંદ છે ને એ જ રીતનો. 2 પૈસા ઓછા કમાતો હશે ને તો ચાલશે, પણ જ્યાં મારા મા બાપ જ્યાં મારા માની ઇજ્જત નહીં હોય ત્યાં હું લગ્ન નહીં કરું. હા હા બેટા, એ તો ભાઈ તમારે મા દીકરીને જ નક્કી કરવાનું છે, અને હું જે ચીંધીશ ને એ કાંઈ મોડું ઘરે નહીં હોય. સાચી વાત છે. તો તમે અત્યારે ક્યાંય બહાર જવાના હતા ને? બહાર જાવું હતું, પણ તને એકલી બેઠેલી અહીંયા જોઈ ગયો ને તો મેં કીધું આ કેમ મૂંઝાઈને બેઠી હોય, એમ લાગે તબિયત બરાબર નહીં હોય. એટલે મને એમ થયું કે ખબર અંતર પૂછતો જાવ તો મારી દીકરીને સારું લાગે અને બેય વાત. બરાબર. હવે હું હો બેટાને તારી ભાભીને કહી દઉં કે ભાઈ આ સંધ્યા માટે છે ને તારે અત્યારે શું ખાવું છે, અને ખાવામાં અત્યારે ધ્યાન રાખવાનું હોય. બીમાર છો ને તો જે વસ્તુ તારે ગમતી હોય ને એ જ ભાભીને કહી દેવાનું. મને લાગે છે કે ભાભીએ બનાવી નાખ્યું હશે, હવે જમી જ લઈએ. હા તો હાલો એમ કરીએ, પછી બહાર જાશું. હા હા. કેમ આમ બેઠો છે? હાવ માથું નીચું કરીને હું કયું ની બાજુમાં આવીને બેઠી જોઉં છું. મેં કોઈ છોકરો હોઈ ગયો કે હું ઓટલા પર બેઠો બેઠો? ના કાકી, પણ આ બધી ચિંતાઓ. શું ચિંતાઓ છે તારે? કે મને. જુઓ ને, એક તો સંધ્યાની હાલત કેટલી ખરાબ છે. દિવસે ને દિવસે એની તબિયત બગડતી જાય છે. એને જોઉં ને તો મને આમ કંઈ ખાવાનું નથી ભાવતું. જોયું ને શરીર કેવું થઈ ગયું છે, સુકાઈ ગઈ છે. જો બેટા, આપણાથી થતા બધા પ્રયત્ન આપણે કરીએ છીએ, એને દવા કરાવીએ છીએ, દારૂ કરાવીએ છીએ, ડૉક્ટર કહે છે એ ખોરાક દે છે, પણ ખબર નહીં એને કાંઈ સારું નથી થતું. હવે ઉપરવાળાની મરજી આગળ આપણું શું હાલે છે કે? મારે એને કોઈ સારા દવાખાને, મોટા દવાખાને બતાવવું છે, પણ સાથે સાથે આ બિઝનેસમાં આ જોને લોચા હાલે છે. હમણાં એક પાર્ટી ઉઠી ગઈ ને એમાં બધું તંત્ર મારું વિખાઈ ગયું છે. અરે રે બાપા, આ ધંધામાં તો આવું જ બધું અત્યારે તો છે ને, એવું છે ને બધા ધંધામાં કાંઈ ને કાંઈ આવું મારે એમાં થતું કઈ જ રહે છે. વાંધો નથી કાકી, મારો તો ધંધો બરાબર જ ચાલતો હતો. હા. પણ આજે એક પાર્ટી છે ને, એને માલ આપ્યો હતો, તો એ પાર્ટી પેમેન્ટ કરવાને બદલે પાર્ટી જ ઉઠી ગઈ છે. અરે રે. એટલે 40-45 લાખ રૂપિયાનો ઘાટો પડી ગયો છે. અને હવે હા લેણદારો મને ભીં કરે છે. હા મકાન મેં ગીરવે મૂકીને હું પૈસા ભરું ને તોય પૈસા ઘટે એમ છે. નથી સેટિંગ આવતું, શું કરવું નહીં મને કાંઈ સમજાતું જ નથી. તે આ તારું મકાન તે ગીરવે મૂકી અને તું રૂપિયા ભર્યા, તો પછી તું મને તારી કાકી માને છે કે કોઈ પારકી માને છે? હે? અરે તમને તો હું મારી કાકી નહીં પણ મારી માં માનું છું. તમે તો મારા પોતાના છો, તમને થોડા હું પારકા માનું? તો અમારા દુઃખમાં તમે ભાગ કર્યો. આ મારી સંધ્યા માંદી છે ને અમે બે મા દીકરી એકલા રહેતા હતા, તો તમે તમારા સમજીને અહીંયા લઈ આવ્યા, તો પછી તું મારો દીકરો નથી? હે? આ તારું ઘર ગીરવે તે મૂક્યું છે ને બેટા, તો મારું ઓલું ઘરે પડ્યું જ છે ને, એ ગીરવે મૂકીને જે રૂપિયા આવે ને એ દઈ દે તું. અરે નાના કાકી કેવી વાત કરો છો? એ ઘર તો તમારું છે, એ હું કેવી રીતે ગીરવે મૂકી શકું? હજી મને કહે છે અમારું છે ઘર, તો તું અમને છે ને તારા માનતો જ નથી. ત્યારે તે કીધું કે ઘર તમારું છે એમ. ના ના, જુઓ એ ઘર તમારું ગીરવે મૂકી દઈશ તો પછી તમે લોકો જ્યારે ત્યાં રહેવા જશો ત્યારે? જો બેટા, અમે અહીંયા રહીએ છીએ. હું છું ખૈરું પાન, મારે સંધ્યા સિવાય બીજું કોણ છે? મારો દીકરો ગણો, જેઠનો ગણો કે પેટનો ગણો, તું જ સો. મારા મર્યા પછી બધું તારું જ છે ને. તો તને અત્યારે જરૂર છે તો અત્યારે ન દઈ દઉં એમ કે મને? હા એ વાત તો તમારી સાચી છે કાકી, મારે પણ સંધ્યાના લગ્ન છે ને ધામે ધૂમે કરવાની હોશ છે. ભાઈ લગ્ન તો આપણે છે ને ધામધૂમથી કરવા છે, મને ઘણી હોશ છે, પણ એકવાર આ દીકરી હાજી થઈ જાય તો પછી આપણે બીજું વિચારીએ ને. થઈ જશે, બધું ઠીક થઈ જશે. એ સારી પણ થઈ જશે અને એને સારું ઠેકાણું પણ મળી જશે. સારો છોકરો ગોતીને એના હાથ પીળા કરી દે એટલે આપણી જવાબદારીમાંથી આપણે મુક્ત થઈ જાય. પણ હું શું કહું કાકી, આ એ મકાનના કાગળિયા ક્યાં છે? એ મારે દેવા માટે ફાઇલ જોશે. ઘરે જ પીડ્યા છે કે? એ ઘરે જ પડ્યા હોય ને, બહાર ક્યાંય થોડા મૂક્યા હોય બટામે. હા તે કાંઈ વાંધો નહીં, પછી છે ને એક દિવસ બધું પૂછી કાઢવીને આપણે એ લઈ આવીશું.
પણ ઈ છે ને જેમ બને ને એમ તને 2-5 રૂપિયા વધારે મળે ને એવા માણસ ગોતજે. હા હા તમે એની ચિંતા નહીં કરો. આપણું ઘર તો કાંઈ કેવું છે જોવાપણું નથી એમાં કાંઈ, બરાબર? તો આ 2 પૈસા વધારે આવે ને તો તને થોડો વધારે ટેકો થાય મારી આ ગણતરી. હા સાચું કોને કાકી, તો તમારો આભાર માનું ને એટલો ઓછો છે. જો કે આ- પાછો આભાર માને છે વળી, એક તો માં જગ્યાએ કે છે અને પાછો કે છે કે આભાર બોલો. ઠીક છે આભાર નહીં માનું બસ. હા બસ એમ. હવે કાંઈ ચિંતા ખરી? ના ના હવે કઈ ચિંતા નથી. તમે તો મારી ચિંતા બધી હરી લીધી. તો હવે તો પછી મારે જે જોતું હતું ને એ બધું જડી ગયું. એટલે એટલે હવે છે ને હવે તો ખાલી એક જ વિચારવાનું છે કે સંધ્યા જલ્દી સારી થઈ જાય ને તો એને કોઈ સારું ઠેકાણું ગોતી અને એના લગ્ન ધામે ધૂમે કરી દઈએ. બસ આ અને- જવાબદારીમાંથી મુક્ત થઈ જાવ ને એટલે હું તો ગંગા નયો. અને હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું ને કે તારે ધંધામાં જે નુકસાની આવી છે ને એ તને બધું જેટલું ગયું છે ને એના કરતાં વધારે મળે ને તો મારો દીકરો આગળ આવી જાય. તમારા આશીર્વાદ છે ને એટલે હવે બધું ભગવાન છે ને મારા પર મહેરબાન થઈ જાય. બસ ત્યારે મારો દીકરો ખુશ રહે ને એનાથી વિશેષ મારે શું જોઈએ છે બેટા? બસ હા ક્યારનો ઓલાને બોલાવ્યો, હજી આવ્યો નહીં. કે સારું કીધું છે કે જ્યારે વ્યક્તિને પૈસા જોતા હોય ને ત્યારે બાપાભાઈ જ કરે, પણ જ્યારે પૈસા મળી જાય અને દેવાનું ટાણું આવે ને ત્યારે બાપ થઈને ફરવું હોય. બોલો ને સાગરભાઈ, કેમ આમ અચાનક ફોન કરીને મને બોલાવ્યો? કામ પડ્યું હોય તો જ બોલાવ્યો હોય ને ભાઈ. મારું કામ પડ્યું તમારે? હા. ગજબ ભાગ્યા. આવા મોટા માણસને મારું કામ પડ્યું? ઘણી વાર બધાનું કામ પડતું હોય, એમ તારું મારે કામ પડ્યું. હા ભાઈ આમ તો કહેવાય ને માણા માતાને બધાને જરૂર તો પડે. હા. ધોઈડની જરૂર પડે કહેવત નથી? પડે પણ બોલો શું કામ પડ્યું? પૈસા ના ના હમણાં હવે પૈસા નથી જોતા. જોતા નહીં, મારે જોતા છે. જે દીધા ઈ રમત કરમાં ખોટી મારી યારે. એટલે મારી પાસે લેવાના છે પૈસા. હા, હા તો પણ આપી દઈશ ને હું ક્યાં ના પાડું? અરે આપી દઈશ એટલે ખબર છે ને કેટલો વખત ગયો છે. ઓછો ટાઈમ નથી થયો. તું તો ઘણા ટાઈમ થી કહેતો તો મને કે હું આપી દઈશ. આ તે વાયદા દીધા એના માટે ઘણા દિવસો વયા ગયા. હા તમે સમજતા નથી. વાયદા દેતો થો કારણ કે વાયદા દેવા પડે એમ હતા, મારી પાસે નહોતા એટલે. પણ હવે તમારા પૈસા ટૂંક સમયમાં આવી જાય, સમજી લો. કેટલા સમય? આ અઠવાડિયામાં પાકું. વાહ, હું ગેરંટી કે આ અઠવાડિયામાં મને પૈસા મળી જ જાય. હું ગેરંટી જોઈ બોલો. આ અઠવાડિયામાં 8 દી ન જાય એટલે તમારા પૈસા તમારા હાથમાં વ્યાજ સાથે આવે તો જ બકે. બોલો હું ગેરંટી જોઈ? લખી દઉં, સાઈન કરી દઉં? હવે તારી ગેરંટી ને તારું લખાણ મારે શું કરવું? કાંઈ કામનું નથી તારું લખાણ. જુઓ તમે મારી વાત સાંભળો. હવે છે ને મારે પૈસાનું સેટિંગ થઈ ગયું છે. પહેલાં નહોતું, હવે થઈ ગયું છે એટલે હું તમને પાકો વાયદો આપી શકું. પણ અચાનક આટલા બધા રૂપિયાનું તે સમજાતું નથી. જે માણસ થોડા દાડા પહેલા એમ કહેતો હતો મને કે આપણે ઓલા પૈસા તો છે જ, પણ થોડાક હજી આપો ને, મારે થોડાક પૈસાની જરૂર હતી, આપણે હારે સમજી લેવું. એ માણસ અત્યારે એવું કહે છે મને કે પૈસાનું સેટિંગ થઈ ગયું, હું 8 દિવસમાં તમને પૈસા આપી દઈશ. હા તો આપી જ દઈશ ને. ક્યાંથી આવ્યા એટલા બધા પૈસા? હવે તમે કેરીઓ ખાવ ને, આંબા શું કામ ગણો છો? ક્યાંથી આવ્યા ને કેમ ના આવ્યા? આજે પૂછવું તો પડે ને. આ કાલ સવારે ક્યાંકથી ચોરીને લાવ્યો હોય ને મને પૈસા આપ્યા હોય, આ તારી હારવાર હું ફસાવ ને. એ કેવી વાત કરો સાગરભાઈ તમે? ચોરી કરવું ને હું ચોરી કરવી તો કીધું ના પૈસા તમારા નો આપી દીધા તો તમારી પાસે માગું છું, ચોરી ન કરી આવું? કેવી વાત કરો? માણા પારખતા તો શીખો એલા ભાઈ. ઇજ્જતદાર માણસ છું કે થોડોક નાખી દીધા જેવો માણસ છું. રેવા દો ને. ચોરી બોરી કરવાનું કામ અમારું નથી. અમે છે ને ચોરી અમે ન કરીએ. અને અમે કોઈને કરીએ? ના એટલે તારો કહેવાનો મતલબ શું છે? હું ચોરી કરું છું, તને પૈસા આપ્યા ઈ મારી મૂર્ખામી કે પછી? અરે પણ વાત તો સાંભળો. એમ નથી કેતો કે તો? તમે ચોરી કરો, પણ આ તમે આ વ્યાજ લ્યો છો ને, આમ જો થોડુંક માપે વ્યાજ લ્યો. આ માપે જ વ્યાજ છે. ગામમાં જા, 10 12% છે. આ તો ખાલી માત્ર 5% લીધા તારી પાસેથી. 5% ઓછા ન કહેવાય. ખબર છે ને 5 લાખનું વ્યાજ કેટલું થાય? એ જેટલું થતું હોય એટલું. એ બધું છે ને મારે નથી જોવાનું. આ જ્યારે જરૂર હોય ને ત્યારે હું મદદ કરું છું. પાર્કો આવીને કરીને જ જાતો. હા એટલે તમારો તમે મારા ભાઈબંધ છો, તમે મારી મદદ નહીં કરો તો કોણ કરશે? હા, ભાઈબંધ દોસ્તારીમાં અમે મદદ કરી છે, પણ તું હવે એ ભાઈબંધી ભૂલી અને
ભડાકા કરવા નીકળો છો? અલા ના ના, તમારા પૈસા આપી જ દેવાના. કહું તો શું 8 દી પૈસા આવે પછી કઈ જોઉં છું. 9મો દી નો થાય. અને વ્યાજ સાથે. હા, પછી તમે વ્યાજ નો જો એ 2 નંબરની વાત હું છે. કામ ન લઉં? અરે આ તો કદાચ ના ના, કદાચ હું તો લઈ. જેટલી રકમ હતી ને એનું પૂરતું વ્યાજ લઈ, અને જે આ ટાઈમમાં મતલબ જેટલો મેં તને ટાઈમ આપ્યો છો એના કરતાં વધારે ટાઈમ થયો ને એટલે એનું વધારે વ્યાજ લઈ. ચક્રવર્તી. હા લઈશ. પેલા જ બોલી કઈ રીતે આપણે? અરે આમ જો, ભગવાને કેટલું દીધું છે ભાઈ, હું કામ હવે જરાકમાં મોઢું નાખો ના છો? ના, એટલે ભગવાને ગમે એટલું દીધું હોય તો તારા હાટું દીધું મારા ભાઈ. હે તારે તારી પાછળ આ બધું વેડફી નાખું ને પછી મારે હું કટોરો લઈને ભીખ માંગવી? ના ના, હવે ભીખ માંગવાની ક્યાં, તમારે તો હાથ પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું છે. એટલે ભાઈ હું એમાં ભીખ માંગવાની વાત. અને કોકના 2-5 લાખ જાતા કરાવી દીધા તો હું તમારે ભાઈ ખજાને ખોટ થઈ જવાની છે. નથી કરવા. મહેનતની કમાણી છે ને. મહેનત નહીં કમાણી. મહેનત. આ કાળા તડકામાં તારી સામો ઉભો, અત્યારે તડકો સામો આવે છે, પરસેવો શરૂ થઈ ગયો છે. આ મહેનત નહીં તો શું છે? હા ભાઈ, બરાબર છે, તમારી મહેનતના પૈસા છે. હા, કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. 8 દીમાં તમારા પૈસા આવી જાય. જોઉં છું. અને જો 8 દિન પૈસા નો આવ્યા ને તો તું અહીંયા આવી જાય ભેગો. ભાઈ આવું કામ વિચારો છો? તમારા પૈસા આવી જાય, મારું કામ થઈ ગયું છે હવે. સારું હાલો. જાઓ. મારા બેટા. અરે પણ ક્યાં જવું છે તારે? ક્યાં જવું એટલે રસોડામાં. અચ્છા, રસોઈ બનાવવા જવું છે. બીજું શું કરવાનું? કેમ આજે તમારો પ્લાનિંગ એવો છે કે આપણે બહારથી જમવાનું લઈ આવીએ અથવા તો આપણે બહાર જમવા જતા રહીએ? એવું હોય તો મારે કંઈ નથી બનાવવું. જઈશું. ખાલી 2-3 દિવસ શાંતિ રાખી દે. પછી છે ને તને હોટલમાં પણ લઈ જઈશ અને સારી જગ્યાએ ફરવા પણ લઈ જઈશ. કોઈ તારે કામ પણ નહીં કરવું પડે. બધું કામ છે ને કામવાળી કરી નાખશે. 2-3 દિવસ એટલે તમે પેલા વકીલને મળવા જવાના હતા તે જઈ આવ્યા? બધું કમ્પ્લીટ કરાવ્યું? બધી વાત થઈ ગઈ છે. બસ હવે જેવા કાકી કાગળ ઉપર સાઈન કરી દે એટલે આપણું કામ થઈ ગયું. અને કાકીએ પણ સામે ચાલીને મને કહ્યું છે કે બેટા તું એ મકાન એવું હોય તો તમે તારે ગીરવે મૂકી દે. આ તો પહેલી કહેવત છે ને કે આપણે દોડવું હતું અને ઢાળ મળી ગયો. આપણું કામ તો આસાન થઈ ગયું સાવ. તો મને ખબર જ હતી કે કાકી છે ને બહુ ભોળા છે. એમને છે ને આપણા દાવ પેચની ખબર ન પડે. અને તમે છે ને આમ શાંતિથી ને સાચવીને કામ કરજો. આ સંધ્યા જેટલી ભોળી લાગે ને એવી છે નહીં. કાકી ભલે ભોળા રહ્યા પણ એ બહુ હોશિયાર છે. ખબર છે મને કે બહુ હોશિયાર છે, એટલે તો એનું ધ્યાન રાખવું પડે. એટલે જ તો એને એની બીમારીના બહાનાથી આપણે અહીંયા લઈ આવ્યા છીએ કે તારી સેવા કરીશું, ચાકરી કરીશું, એવી બધી ખોટી વાતો કરીને. પણ એકવાર આપણું કામ થઈ જાય પછી એના નસીબ, એના જો આપણે શું કરી શકીએ? હે પણ તમે તો વાતો તો ખોટી કરવાની કીધી હતી, પણ સેવા તો હું સાચે જ ના કરું છું ને. એમને ટાઈમ પર દવા આપવી, દૂધ બનાવી આપવું, જમવાનું તૈયાર કરી આપવું, બધું જ કામ હું સાચે જ ના કરું છું. હા તે અત્યારે તો કરવું જ પડે ને. હજી બધું આપણા હાથમાં આવ્યું નથી. આવે પછીની વાત છે મેડમ, સમજાઈ ગયું? એટલા માટે જ તો બધી મહેનત કરું છું કે ચલો તમે તો મુસીબતમાંથી બહાર આવો. તમે મને કહ્યું નહોતું કે એક પત્નીની ફરજ હોય, પતિ મુસીબતમાં હોય તો એમાં એને બહાર આવવા માટે મદદ કરવી જોઈએ. તો આ યાદ રાખજો કે આ સૌથી મોટી મદદ મારી છે. આ મેં એ લોકોને મનાવ્યા ને તો અહીંયા આવ્યા, નહીં તો કોઈ આવતે નહીં. સાચું કહું ને તો આમાં તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. કારણ કે આ બધું તારા લીધે થયું છે. કારણ કે જો તે સંધ્યાને ના મનાવી હોત ને તો પછી આ કામ મારા ઘરે ના જતે હજી છેલ્લે ઘરેના પર અટકીને પડી છે. હા એટલે વાત તો એ જ ચાલતી હતી ને કે કાંઈ ન મળે તો પછી વેચી દઈશું એમ. એકવાર છે ને આ બધું કામ પતી જવા દે, પછી તારા પપ્પાના ઘરના ઘરેણા છે ને એ તારા પપ્પાને પાછા આપી દીધે. અને મારા ઘરેણા હું જે કરાવી દઉં ને એ તું રાખજે. હા એટલે વેચવા ચાલે. આ તો ક્યારેક જોતા હોય તો માગું એટલે તું મને સામે ચાલીને બોલે પણ નહીં. મારા પપ્પાના ઘરેણા શું કામ આપી દેવા છે? એ ભલે ને મારી પાસે રહ્યા. તમે મને અપાવશો ને એ તમારે જરૂર પડે ત્યારે વેચી દેજો. કેવી કંજૂસ અરે દીકરી છે. પણ હા તો આ પાડું છું. બાપનું પણ સારું નથી ઈચ્છતી. બાપનું શું? બાપે મને ભેટમાં આપ્યું છે લગ્ન વખતે. એ બધું થોડી પાછું દઈ દેવાનું હોય. હા તો હું એ જ કહું છું કે તારા બાપાએ મને ભેટમાં આપી દીધી છે તો શું કામ તું તારું મારું કરે છે? બધું મારું રાખ ને, ના આપણું રાખ ને. ના, તમને આ આપી છે, મારા દાગીના નતા આપ્યા. તો દાગીના તો તું જ પહેરે છે ને, તો જે પહેરે એ મારું છે તો તો પછી વેચવા માટે શું કામ ને આપવું? પણ તમે પાછી આ શું લપ લઈને બેસી ગયા? રવા દો. જો મારી વાત સાંભળ,
એ કંઈ કરવાનું નથી. આ તો હસી મજાકની વાત હતી. પણ હવે છે પણ ને- પેલું હસી મજાકમાં નહોતું ને કે આ બધું પતે પછી મારા માટે દાગીના બનાવવાના છે. ના ના એ સાચું જ હતું. હા. પણ પહેલા મારું આ એક કામ પતી જવા દે. સ્ત્રી જાતને હમણાં પોતાનું પહેલા વિચારે. દાગીના દાગીના શું દાગીના એટલા બધા પહેલા ક્યાં જાય? પોતાનું વિચાર્યું, તમારું વિચારીને આ બધું કર્યું છે, મારું વિચારીને નથી કર્યું. હા પણ તે આમાં સાથ આપ્યો ને એટલા માટે થેન્ક્સ. બસ વેલકમ. સાચું કહું. અને કાકી ક્યાં છે? કાકી બહાર બેઠા હશે, ખબર નથી, મેં નથી પાડ્યા. હમણાં તો રૂમમાંથી આવ્યું. સંધ્યા એ પણ બહાર જ છે ને? હા, હવે મા દીકરી ગમે ત્યારે હાથે જ બેઠા હોય, હિંચકે ઝૂલતા હોય કે બહાર બેઠા હોય. કઈ વાંધો નહીં. હવે આપણે આપણું કામ થઈ જાય પછી એને જે કરવું એ ભલે કરતા, આપણે તો આપણું કામ થવું જોઈએ. હા સારું, પણ ચાલો જો હવે. મારી વાત તો સાંભળો, આપણું કામ થઈ જાય ને પછી એ લોકોને આ ઘરમાં નથી રાખવાના થતા. હા, એટલે એ લોકોનો બંદોબસ્ત કરી લેજો. કોઈ અરે, આશ્રમ તું- બાશ્રમ હોય ને એમાં ચૂપ મૂકી રે, આવજો. ચૂપ રે, શાંતિ રાખ. અત્યારે દિવાલોને પણ કાન હોય છે. એ લોકો સાંભળી જશે ને તો ખબર પડી જશે. પણ અત્યારે છે ને પેલા બધું પતી જવા દે, પછી શું કરવાનું છે ને મને ખબર છે. સારું, તમે બહાર જઈને બેસો, હું કિચનમાં જાઉં હવે રસોઈની તૈયારી કરું મારે ને. અંદર થોડું કામ છે. તું ત્યાં જા, હું અંદર જાઉં. જમવાનું સારું બનાવજે. ના, બીજી બનાવવા આવે છે. સાચું કહું ને તો કાકી આપણે મદદ કરે છે ને એ બહુ મોટી વાત કહેવાય. હા, એણે છે ને આપણા દુઃખમાં ભાગ લીધો છે. સાચું કહું ને તો કહેવાય ને આજે આ પરિવાર એક તાતને બંધાયેલો છે ને એની મિસાલ કાકીએ કાયમ કરી નાખ્યો. અરે પરિવારના સભ્યો જ જો પરિવારને કામ ના આવે શું કામના? સાચી વાત છે. અત્યારે સંધ્યાબેન બીમાર છે તો આપણે એની કેટલી સેવા ચાકરી કરીએ છીએ, એટલા માટે તેમને અહીંયા લઈ આવ્યા. અને હવે કાકી આપણી મદદ કરવા તૈયાર છે. જો બધી ફેમિલીમાં આવું ચાલતું હોય ને તો કોઈના વચ્ચે કોઈ દખલ ન થાય. અરે આમાં સાઈન કરી દે ને એટલે તરત જો હું છોકરો જોઈ આવ્યો છું સંજ્યા, તરત કંકોત્રી લખવાની છે. હા, પછી તો કાકી છે ને આપણી સાથે જ રહેશે. હા. એમ પણ મારા સાસુમાં નથી તો કાકી સાસુમાં. હા, એ તો બરાબર જ છે ને. આમ પણ સંધ્યા સાસરે જતી રહે પછી તો કાકી એકલા જ થઈ જવાના છે ને, તો પછી ત્યાં હું રહેવાની જરૂર છે. હવે હું કહું કાકી, હા લો આમાં છે ને તમે સહી કરી દો એટલે હું કામ પતાવી દઉં. સહી નહીં કરું. કેમ તો અંગૂઠો મારો સહી ન આવડતી હોય બરાબર ને? કેમ કાકી ભણેલા નથી? કોને ખબર? નહીં તો જ કે ને અંગૂઠો મારી દો. મને સહીએ આવડે છે. શા માટે અંગૂઠો મારું? આમાં અંગૂઠો એ નહીં વાગે અને સહીએ નહીં થાય. એટલે પણ કેમ કેમ તમે- કાકી અચાનક આવું બોલો છો? મારું ઘર છે, મારી મરજી. અરે પણ તમે જ તો કહ્યું હતું ને કે બેટા તું આ ઘર ગીરવે મૂકી દે અને પૈસા લઈ લે, તારે જેને દેવાના હોય. એટલે તો મેં તૈયારી કરી, મેં વકીલ સાથે વાત પણ કરી લીધી છે. બસ આ કાગળિયા જેને દેવા જવાના છે ખાલી. બસ પણ એ વખતે સમય જુદો હતો. અત્યારે મારું મન મને ના પાડે છે કે આ કાગળમાં સહી ના કરીશ, એટલે હું નથી કરતી સહી. અરે તમે તો કૂવામાં ઉતારીને વ્રત કાપો એવું જ હમણાં તો કાંઠે આવી ગયા હતા. આવું નહીં કરો કાકી. જો મને એક વાત જણાવશો, તમને વાંધો શું છે કે આ કાગળિયામાં સહી કરવામાં? હું જણાવું ને કે વાંધો શું છે. વાંધો સંધ્યા એટલે આની પહેલા એના લગ્ન કરવા છે એમ, બીજું શું હોય? પહેલા એની વાત તો સાંભળો, એ શું કહે છે ઈ. એક મિનિટ જો, તમારા સારા ખરાબ બધા ઈરાદાઓની છે ને મને બધી જ ખબર છે. અને હા, તમને લોકોને અમારી મા દીકરીનું કેટલું ટેન્શન છે, મારા લગ્નનું કેટલું ટેન્શન છે, મારા મમ્મીનું કેટલું ટેન્શન છે, બધી જ મને ખબર છે. એટલે આ સારાઈનું નાટક છે ને એ તો કરવાનું રહેવા જ દેજો. એટલે તું સંધ્યા શું કહેવા માંગે છે મારી બેન? અમે શા માટે તમારું ખરાબ કરીએ? અને અમે તો હંમેશા તમારું સારું જ ઈચ્છીએ છીએ. હે? અમે ક્યાં કઈ નાટક કરીએ છીએ? આ તમે લોકો આવ્યા ત્યારથી તમને કેટલું સાચવીએ છે. જરાય તકલીફ નથી આવવા દીધી મેં એ લોકોને. પેલી કહેવત ખબર છે કે બકરો કતલખાને જાય ને એ પહેલા એને પૂરેપૂરો સજાવવામાં આવે, ખવડાવવામાં આવે, પીવડાવવામાં આવે અને પછી એનું કતલ કરવામાં આવે. અરે એ અમારી સાથે થઈ રહ્યું છે. બીજું તો શું? હા, તું શું બોલી રહી છે ને કઈ સમજમાં નથી આવતું. અરે આવા કામમાં મજાક ન કરવાનો બેટા. વસ્તુ જ એ છે કે તમે છે ને અમારી જોડે મજાક કરી છે. હા, મારા મમ્મી એટલા ભોળા છે કે તમારી વાતોમાં આવી ગયા. અને મમ્મી તો આવી ગયા, હું પણ આવી ગઈ. મને છે ને તમને મારો ભાઈ અને મોટા બાપુ કહેતાય શરમ આવે છે. અરે પણ તું આવું શા માટે બોલી રહી છે? અમે એવું શું કર્યું છે કે તું આવું બોલે છો? કેમ?
તમે લોકોએ મારા મમ્મીની બધી પ્રોપર્ટી પડાવવા માટે જ અમને આ ઘરમાં લાવ્યા હતા ને? ના ના કહ્યું આવું બધું? આ તમારા મગજમાં ખાલી ખોટા બધા વહેમ ક્યાંથી આવી ગયા? ઓકે, તો મમ્મી સાઈન કરવાની ના પાડે છે તો શું કામ એને ફોર્સ કરો છો? એને કીધું હતું એટલે. પણ હવે એમની મરજી નથી તો એ નહીં કરે. તો એક કામ કરો, અમે તો સાઈન નહીં કરી, તમે તો પણ અમને તમારા ઘરમાં રાખો, તમે મને પરણાવી દો, મારા મમ્મીને સાચવજો, ચાલશે ને? અરે તમે સાઈન નહીં કરો તો અમે લેણામાંથી મુક્ત કઈ રીતે ધેટ્સ ધ પોઈન્ટ. લેણામાંથી મુક્ત થવું છે. તમારા માથા પર એટલું લેણું થઈ ગયું છે કે તમે અમારો ઉપયોગ કર્યો કે આ મા દીકરીને અમે અમારા ઘરમાં લાવશું તો એની પ્રોપર્ટી પણ સાથે સાથે આવશે, અને પ્રોપર્ટી આવશે તો એ વેચીને અમે અમારું લેણું ભરી દઈશું. તમારું જો સંધ્યા એવું નહોતું બેન. હા છે ને મારી મજબૂરી હતી કે બસ ભાઈ, રહેવા દો. આ સત્ય છે ને એ સૂરજ જેવું હોય છે, એ ઢાંક્યું ઢંકાય નહીં. ગમે ત્યારે તો બહાર આવવાનું જ હતું અને આવી ગયું. મારું ઘર ગીરવે મૂકી અને પૈસા તમે લઈ લીધા હોત અને અમને બે મા દીકરીને ધક્કો મારીને આ ઘરની બહાર કાઢી મૂક્યા હોત તો અમે ક્યાં જાત પછી? તમારો આવો ઈરાદો હશે જ ને? અરે નાના કાકી એવું થોડી હોય. અમે બસ રહેવા દો. મેં છે ને તમારી અને ભાભીની બધી વાત સાંભળી લીધી હતી, એટલે હવે ખોટા બીજા ત્રીજા એક્સક્યુઝ ના આપો પ્લીઝ. જો સદ્યા સાચું કહું ને તો હું લેણામાં ફસાઈ ગયો છું ને, એટલે મને આ છેલ્લે આ વિચાર આવ્યો કે આવું કરશું ને તો જ પૈસા મળશે, બાકી માર્કેટમાંથી ક્યાંથી પૈસા મળે એમ નહોતા, એટલે આમ કર્યું. એટલે સોરી, અમારી ભૂલ થઈ ગઈ બાપુ. એ તો મને પહેલાં જ ના પાડી હતી, પણ કહેવાય ને લાલચ બુરી બલા હોય, માણસ એમાં ગમે ત્યારે ફસાઈ જાય. એટલે હું લાલચમાં ભાન ભૂલી ગયો બેન. સોરી, હું તારી માફી માગું છું. પણ હું પણ માફી માંગુ છું. બસ બસ, આ બધું છે ને રહેવા દો. તમારી માફી, પગે પડવું, આ કોઈ નાટકો મારી સામે નથી ચાલવાના. અને એક વાત કહું ભાઈ, તમે છે ને સામેથી શાંતિથી અમને વાત કરી હોત ને કે તમારી સિચ્યુએશન આવી છે તો મેં મારી દીકરી સામેથી તમને હેલ્પ કરો, પણ તમે જે આ નાટક કર્યા છે ને એ મને બિલકુલ નથી ગમતું. અને હવે છે ને મારે તમારી સાથે કોઈ સંબંધ પણ નથી જોઈતો, એટલે પ્લીઝ અમારાથી દૂર રહેજો અને અમને ભૂલી જજો. ચલો મમ્મી ઘરે. જોયું? મેં તને પહેલા જ ના પાડી હતી. આ બધું ગયું, સંબંધ ખોટે ખોટો બગડ્યો. થયું પણ તમારા લીધે જ ને. બોલવાની શું જરૂર હતી કે લેણામાં આવી ગયા થયા? મેં લેણું કર્યું હતું, ત્યાં કર્યું હતું. સંબંધને તો અત્યારે સાઈડ પર મૂકો ને. અત્યારે જે ચિંતા છે એની વાત કરો. હવે શું થશે? આ લેણદારોને પૈસા ક્યાંથી આપશો? એનો વાયદો આપી દીધો. હા, એટલે સાગર સામે મોટી મોટી વાતો કરી છે કે 8 દિવસમાં તારા પૈસા આપી દઈશ, 9મો દિવસ નહીં થવા દો. જો રાજ, તમારી કન્ડિશન મને ખબર પડે છે. એક કામ કરો, હું તમને મારા દાગીના આપવા તૈયાર છું. આપણે પછીથી પાછા વસાવી લેશું. અત્યારે તમે લેણામાંથી મુક્ત થઈ જાઓ. એ બધું તો ઠીક, પણ સાચું કહો ને તો આપણે આ ભૂલ કરી છે, આ ખોટી રમત કરી છે આપણે કાકી સાથે. જો ગમે એમ કરીને એને મનાવીને એની માફી તો માંગવી જ પડશે. આવું આપણે ન કરવું જોઈએ. કંઈ નહીં, અત્યારે બીજું કંઈ વિચારવું નથી. બોલો, કંટાળી ગયો.